બોલે ચૂકે ધ્રુવ નથી જાય. મહારાજ દયા કરજો અમારી પર અને જાણપણું રાખજો. મુક્ત એકલી પ્રાર્થનાથી નહીં પતે, જોડે જાણપણું રાખવું પડશે કે એ લાઈન ખોટી, આપણો સ્વાર્થ સિદ્ધ ન થાય, આપણું ધાર્યું ન થાય, આપણું ગમતું ન થાય, અને આપણે ઘડીકમાં જેમ ફાવે એમ શું સમજીએ છીએ આપણે આપણી જાતને. મુક્તો ક્રોધ કરી નાખીએ ને, અને આ બધું માનમાંથી જ થાય છે. આ બધાનું કારણ માન છે, દેહાભિમાન છે. મોટામાં મોટું અભાવ અવગુણ આવે છે હરિભક્તોના, સંતોના. આપણું દેહાભિમાન, આપણો અહંકાર, એ જ અભાવગુણનું મૂળ કારણ છે. એવું મહારાજ બોલ્યા છો. જરા આપણે જોઈએ, મહારાજ બોલ્યા છે, શ્રીજી મહારાજ બોલ્યા છે. આ બધાનું કારણ આ છે. લોયાનું 16મું વચનામૃત શ્રીજી મહારાજના શબ્દો છે. સ્વામિનારાયણ. અરે પ્રશ્ન 6, લોયાના 16મા વચનામૃતનો 6થો પ્રશ્ન. શ્રીજી મહારાજ બોલ્યા છે, હે મહારાજ. શ્રીજી મહારાજે જ પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે એવો કયો એક અવગુણ છે જેણે કરીને સર્વે ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે, તે કહો. મહારાજે પ્રશ્ન પૂછ્યો, 1000 ગુણ હોય, પરંતુ એવો કયો અવગુણ છે કે બધા ગુણ દોષરૂપ થઈ જાય? બધા ગુણ હોય ને બધો સાફ થઈ જાય, રાજીપો બધો જતો રહે. એવો કયો અવગુણ છે કે હજારો ગુણ હોય તો તે દોષ કરી નાખે ને? ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના સર્વે ગુણ તે દોષ રૂપ થઈ જાય છે. બોલો, મહારાજને મોટાના અભિપ્રાય છે. 1000 ગુણ હોય તો એ દોષરૂપ થઈ જાય. પછી 7મો પ્રશ્ન. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સંતનો અભાવ શાને કરીને આવે છે તે કહો. અભાવ આવવાનું કારણ શું એ કહો. કે શાને કરીને આવે છે? સંતનો એટલે સંત શબ્દ ફરી નહીં સાંભળવાનો, સંત કે ભક્ત બધા આવી ગયા. શાને કરીને આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, જે જેને, હવે બરાબર સાંભળજો, કોઈના અભાવ ગુણો આયા કરે છે એનું કારણ શું? તો જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. વધુ માન હોય તો વધુ અભાવ આવે, ઓછું હોય તો ઓછા અભાવ આવે. માનથી જ અભાવ ગુણ આવે છે. ક્રોધ, હઠ, ક્રોધ અને માન, હઠ અને ક્રોધ, ધાર્યું કરવાનો સ્વભાવ અને ક્રોધી સ્વભાવ, એ બંનેનું મૂળ જો કોઈ હોય ને તો માન. એ જ રીતે અભાવ ગુણનું મૂળ હોય તો માન. મોટામાં મોટા માનમાંથી 3 દોષ પ્રવર્તે છે. એક ધાર્યું કરવાનો સ્વભાવ, માનીને બહુ હોય, પોતાનું ધાર્યું ન થાય તો પછી ક્રોધ આવે. ક્રોધ જેને બહુ આવતો હોય ને સમજી લેવાનું કે માનનું કારણ છે. અને જેને અભાવ ગુણ બહુ આવતા હોય સંતો ભક્તોના, સમજી લેવાનું એ માનનું જ કારણ છે. આ માનની બહુ મોટી 3 પેદાશ છે, ભયંકર શત્રુ છે. એ પોતાનું ધાર્યું છોડી જ ના શકે, ધાર્યું કરાઈને જ રહે. આ માની સ્વભાવ છે. અને જ્યાં ધાર્યું ના થાય ત્યાં તરત એક્સાઇટ થઈ જાય, તરત ક્રોધ ભભૂકી ઉઠે, આગ લાગે, બળું જળું થઈ જાય. અને ત્રીજું અભાવ ગુણ આવે. મને લાગે છે આમાંથી એકેયનો આપણને તો કોઈનો અનુભવ નહીં હોય. સાચી વાત છે. અને તપાસજો તમે, ક્રોધ ક્યાં આવતો હશે તપાસજો. ધાર્યું કરવાનો સ્વભાવ ક્યાં રહી જાય? આના જ પરિણામ છે. અવગુણ અભાવ મહારાજે અહીં એક જ વાત કરી છે કે અભાવ ગુણ આવવાનું કારણ શું છે? તો પોતાનું માન છે, દેહાભિમાન છે. પછી શું કે સાંભળજો, જે પોતાને વખાણે. હવે જો આપણને બહુ ભાવતી આઈટમ બતાવી મહારાજે, વધુમાં વધુ કોઈ માણસને ભાવતી આઈટમ હોય ને તો વખાણ. બોલો, અને એ આઈટમ એવી છે કોઈને ન ભાવે એવું બને જ નહીં. બોલો, જેને ન ભાવે એ જ મુક્ત પુરુષ, જેને વખાણ ન ભાવે એ જ સત્પુરુષ, એ જ મુક્ત પુરુષ. સાધુ હોય ને જો વખાણ બહુ ભાવતા હોય તો એ સાધુ કહેવાય, સત્પુરુષ નથી. બોલો, ભાવ મોસ્ટ ભાવતી વસ્તુ તો વખાણ. બોલો, બધાને ભાવે. એનો અર્થ શું થયો હવે? કે
કે માન ટળે તો બધા ટળી જાય. હવે માન ટળ્યાના ઉપાય કયા? મુખ્ય ઉપાય તો એક જ છે. મુખ્ય ઉપાય એક જ છે, નિર્મૂળ કરવાનો ઉપાય એક જ છે. કયો? દેહ ભાવ ટળે તો જ માન ટળે. પરંતુ જાણપણું, દિવ્ય ભાવ, સામેને વિશે આમાંનો મહિમા સમજાય, દિવ્ય ભાવ સમજાય તો માન ઘટી જાય. નિર્મૂળ ના થાય, બૂઠું થાય. જેની આગળ ક્રોધ આવે છે, સામેના મનો મહિમા સમજાય, એ કોણ છે, હું કોની આગળ માન રાખું છું, એ ક્યાં હું ક્યાં. આ ભગવાનના ભક્તો છે. દિવ્ય દ્રષ્ટિ થાય તો માન બૂઠું થાય, નિર્મૂળ ના થાય. નિર્મૂળ તો દેહ ભાવ ટળે તો જ નિર્મૂળ થાય. પરંતુ બૂઠું તો કરીએ આપણે. આ બધા એનો મહિમા સમજીએ તો બૂઠું તો થાય. અને મહિમાનો વિચાર આવે ને તો તરત જ તેમ થાય, હું આ અપરાધ કોનો કરું છું, આ કોનો અવગુણ લઉં છું, કોણ છે. સ્વભાવને વશ થઈને ક્યારેક આપણી વાણી ઉપર કંટ્રોલ ન રહે. ખોટું જ છે, પરંતુ એ કેટલું સહન કરવું પડે. પણ તરત વાર ન લગાડો, તરત માફી માગો, મુક્તો પશ્ચાતાપ કરતા શીખો અને ક્ષમાયાચના કરતા શીખો. ક્ષમાયાચના બધાને વિનંતી કરું છું. મુક્તો 3 પ્રકારે ક્ષમાયાચના થાય છે. ક્ષમાયાચનાના 3 પ્રકાર છે. ઉત્તમ ક્ષમાયાચના, જેનો અપરાધ થયો છે, જેનો અવગુણ આવ્યો છે, એની આગળ જઈને માફી માગી લેવી.